સુરતમાં લગ્નના એક દિવસ પહેલા જ યુવકને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। લગ્ન પ્રસંગ માટે જ્યાં બુક કરાવેલા હોલમાં તે જુગાર રમી રહ્યા હતા। વરરાજા સહિત સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે લગ્ન હતા અને રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં જુગાર રમી રહ્યા હતા। ત્યારે રાંદેર પોલીસે વરરાજા સહિત 13 લોકોની ધરપકડ કરી। પોલીસે 76,000થી વધુ રોકડ અને મોબાઈલ પણ કબજે કર્યા છે। લગ્ન પ્રસંગ હોવાથી વરરાજાને પોલીસે જામીન આપ્યા છે। સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતના રાંદેર વિસ્તારની જે ઘટના સામે આવી છે કે લગ્નના એક દિવસ પહેલા જ જે વરરાજા અને તેના સગા સંબંધીઓ જે જુગાર રમવા બેઠા હતા અને તે માહિતી સુરતના રાંદેર પોલીસને મળી હતી અને રાંદેર પોલીસ દ્વારા જે સર્ચ કરવામાં આવ્યું હોલની અંદર તો મોટા પ્રમાણમાં જે લોકો છે તે જુગાર રમી રહ્યા હતા। લગ્ન પ્રસંગે જે બુક કરાવેલો હોલ હતો તે હોલની અંદર આગલી રાત્રે જે તમામ લોકો છે તે જુગાર રમતા હતા। વરરાજા નવાઝ શરીફ કાંગડા આવતીકાલે જે લગ્ન હતા અને છતાં પણ જે જુગાર રમવા બેઠા હતા અને આખરે પોલીસની પકડમાં આવી જતા જેલની હવા ખાવી પડી છે। હાલમાં તો જે રાંદેર પોલીસ દ્વારા જે રેડ કરી અને અલગ અલગ સગા સંબંધીઓ અને વરરાજા સહિત 13 લોકોની જે ધરપકડ કરી છે। વરરાજા નવાઝ શરીફ અને તેના ભાઈ અને આવતીકાલે જે લગ્ન હોવાથી પોલીસે જે જામીન આપ્યા છે પણ બીજા લોકોની જે અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે 76,000થી વધુ રોકડ અને મોબાઈલ સહિત 2 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા જે કબજે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આભાર બળદેવ માહિતી માટે।